કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એની વિશે આપણે ચર્ચા કરીશું. શા માટે સૂક્ષ્મજીવોને મિત્ર અને શત્રુ કહેવામાં આવ્યા છે એના વિશે અહીંયા આપણે આગળ ચર્ચા કરીશું. સૂક્ષ્મજીવોની વાત કરીએ તો સૂક્ષ્મજીવો એ સજીવ છે અને એ સજીવોને આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી, તેથી તેને સૂક્ષ્મજીવ કહેવામાં આવે છે. સૂક્ષ્મજીવો આપણને ક્યાં જોવા મળે છે? તો સૂક્ષ્મજીવો હવા, પાણી અને જમીન પર જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે એ તો જોયું હશે. હવે એ બ્રેડ ઉપર એટલે કે એની સપાટી ઉપર સફેદ રખોડી જેવા ધબ્બા પડી જતા જોવા મળે છે. હવે આ ધબ્બાને આપણે બિલોરી કાચ વડે અવલોકન કરતા તેના ઉપર સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોવા મળે છે. તમે જણાવી શકો કે આ રચનાઓ શું હોય છે? એ ક્યાંથી આવી હશે? બિલોરી કાચ વડે અવલોકન કરતા આપણને ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહેતા હોય છે. આ દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખ વડે જોઈ શકાતા નથી. એટલે બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચ વડે જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. આ કારણસર આપણે તેને સૂક્ષ્મજીવો કહી શકીએ. સૂક્ષ્મજીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એ કયા કયા હશે 4 વર્ગો? તો અહીં તમે જોઈ શકો છો કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ, આ જે 4 વર્ગો છે એમાં સૂક્ષ્મજીવોને વિભાજિત કરવામાં આવે છે. પરંતુ અહીં એક અન્ય સૂક્ષ્મજીવ છે કે જેને આપણે વાયરસ કહીશું. આ સૂક્ષ્મજીવ એટલો સૂક્ષ્મ હોય છે કે જે નરી આંખે પણ જોઈ શકાતા નથી, કે જે હવામાં હોય છે. જેમ કે આ સૂક્ષ્મજીવ એ 4 વર્ગોમાં જે વિભાજિત સૂક્ષ્મજીવ છે એના કરતાં એકદમ ભિન્ન પડે છે. તે માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓ જેવા યજમાન સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે. વાયરસ દ્વારા થતા રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ વગેરે દ્વારા થાય છે. એના સિવાય વાયરસથી થતા રોગોમાં હડકવા, કમળો, પોલિયો, ઓરી, અછબડા એ પણ વાયરસ દ્વારા થતા રોગો છે. બેક્ટેરિયા દ્વારા થતા રોગો ટાઇફોઇડ, ક્ષય, કોલેરા, ન્યુમોનિયા જેવા રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્રજીવ દ્વારા થતા રોગો જેવા કે ઝાડા અને મેલેરિયા એ પ્રજીવ દ્વારા થાય છે. એટલે કે જે ગંદુ પાણી છે એ ગંદુ પાણીમાં આ પ્રજીવ જોવા મળે છે. ફૂગ દ્વારા દાદર, ખસ, ખરજવું જેવા રોગો થાય છે. ઘણીવાર આપણને ચામડી ઉપર ખરજવું આવે છે. કેમ? તો એ ચામડી ઉપર કેટલીક ફૂગો લાગી જાય છે અને એ આપણને ખરજવું આવે છે. એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહી શકાય છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાના પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. એટલે આ સૂક્ષ્મજીવો છે એ આપણે જે હવા લઈએ છીએ, પાણી પીએ છીએ અને ખોરાક ખાઈએ છીએ તો એના વડે એ શરીરમાં દાખલ થાય છે અને આપણને અનેક પ્રકારના સૂક્ષ્મ જીવોથી અનેક પ્રકારના રોગો થાય છે. હવે આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? એમનું નિવાસસ્થાન ક્યાં હશે? તો આ સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલ ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે.
કેટલાક સૂક્ષ્મ જીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. એટલે કે કેટલાક સૂક્ષ્મ જીવો જે છે એ બીજા ઉપર આશ્રિત હોય છે. એટલે કે જે બીજા પ્રાણીઓ હોય છે, જેમ કે વનસ્પતિ પ્રાણી, એમાં આશ્રય લઈને એમનું પોષણ મેળવીને એ જીવન જીવતા હોય છે, જ્યારે કેટલાક સજીવો એ પોતે મુક્ત રીતે સ્વતંત્ર સ્વરૂપે જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરીશું સૂક્ષ્મ જીવો. સૂક્ષ્મ જીવોને આપણે એટલે કે સૂક્ષ્મ જીવો આપણને કઈ રીતે લાભદાયી છે અને આપણને ગેરફાયદા પણ છે સૂક્ષ્મ જીવોના. સૂક્ષ્મ જીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કઈ રીતે? કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તો કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. આપણા માટે કેવી રીતે ઉપયોગી છે સૂક્ષ્મ જીવો? તો કેટલાક સૂક્ષ્મ જીવો છે એનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવતા હોય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ આ સૂક્ષ્મ જીવોનો ખૂબ મોટો ફાળો હોય છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા. હવે કાર્બનિક કચરા એટલે શું? કે જે આપણે શાકભાજીની છાલ હોય છે, પછી ફળોના છાલ હોય છે, કે જે એવી વસ્તુ હોય છે કે જેનું વિઘટન થઈ જાય છે, એવી વસ્તુ જે એને કાર્બનિક કચરા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પ્રાણી અવશેષ, મળ વગેરે એમનું વિઘટન બેક્ટેરિયા દ્વારા થાય છે અને બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધો બનાવવા માટે એટલે કે દવાઓ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે છે. આની આપણે અગાઉ પણ વાત કરવામાં આવી હતી. નાઇટ્રોજન સ્થાપન એટલે શું? કે નાઇટ્રોજન સ્થાપન માટે એક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌપ્રથમ આપણા માટે કઈ રીતે લાભદાયક છે આ સૂક્ષ્મજીવો એની વાત કરીશું. તો આપણે ખોરાકની અંદર દહીં તો લેતા જ હોઈએ છીએ. હવે આપણને સવાલ થાય છે કે આ દહીં કઈ રીતે બને છે, બરોબર ને? તો દહીં અને બ્રેડ બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ખૂબ મોટો ફાળો હોય છે. હવે દહીંની વાત કરીએ તો દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાં એક બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ. આ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય હોય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. એટલે કે જે દૂધ હોય છે, દૂધમાંથી દહીં કોણ બનાવે છે? તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. એ શું કરે છે? દૂધને દહીંમાં પરિવર્તન કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામીને તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઈડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સમઘટક દહીં છે. ચોખાની ઈડલી અને ઢોસાના ખીરામાં આથવણ માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે. યીસ્ટ ઝડપથી પ્રજનન કરે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ વાયુના પરપોટા બાંધેલા મેંદાનું લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ આધારભૂત હોય છે. અહીં આપણે યીસ્ટની વાત કરીએ તો જ્યારે મેંદાનો લોટ બાંધવામાં આવે છે, એટલે કે અહીં એક વાસણમાં આપણે 1/2 કિલોગ્રામ લોટ અથવા મેંદો લઈશું. તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો, તેમાં 1 ચમચી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછી શું જોશો? શું તમને એ તૈયાર કરેલ કણકને ફૂલેલી તમે જોઈ શકો છો? તો હા, થોડા સમય પછી એ જે કણક જે છે એ કણકને આપણે ફૂલેલી જોઈ શકીશું. તો શા માટે આ પ્રમાણે થયું હશે? તો આ કણકની અંદર એટલે કે આ કણક મેંદાની અંદર જ્યારે પણ આપણે યીસ્ટ પાવડર નાખીએ છીએ, એટલે કે યીસ્ટમાં જે આ બેક્ટેરિયા રહેલ છે એ શું કરે છે? પ્રજનન કરે છે
અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ વાયુના પરપોટા બાંધેલા મેંદાના લોટનું એક કદ વધારી દે છે. તો આ રીતે મેંદા જે તમને ફૂલેલો જોવા મળે છે. બરોબર. હવે આપણે આગળ સૂક્ષ્મ જીવોના વ્યાપારી ઉપયોગ એના વિશે આપણે અહીં ચર્ચા કરીએ. મોટા પાયા ઉપર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ એટલે કે વિનેગર ના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ખૂબ મોટો ફાળો છે, એટલે કે જે ઉપયોગમાં લેવાય છે. આલ્કોહોલ અને દ્રાક્ષના દારૂના વ્યાપારી ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. આ હેતુ માટે જવ, ઘઉં, ચોખા તથા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાંથી ઈસ્ટને ઉછેરવામાં આવે છે. અહીં આપણે પ્રવૃત્તિ જોઈશું કે ઈસ્ટ દ્વારા જે શર્કરા હોય છે એને આલ્કોહોલમાં કેવી રીતે ફેરવી શકાય છે એના વિશે આપણે અહીં પ્રવૃત્તિ જોઈશું. આપણે 500 ml નું બીકર લઈશું, તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરીશું. હવે તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળીશું. તેમાં અડધી ચમચી ઈસ્ટ પાવડર નાખીશું. તેને 4 થી 5 કલાક માટે હુંફાળા સ્થાન પર ઢાંકીને રાખીશું. હવે તેને આપણે સૂંઘવાનું છે. સૂંઘવાનું એટલે કે વાસ કેવી આવે છે એનું આપણે અવલોકન કરવાનું છે. હવે થોડા કલાક પછી આપણે આ જે સુગંધ જે છે એ કેવી આવે છે એનું અવલોકન કરીશું. આ સુગંધ આલ્કોહોલની આવે છે, જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન કરે છે. શર્કરા આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આઠવણ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં નોંધ કરજો, આઠવણ કોને કહેવાય છે કે શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહેવામાં આવે છે. આ આથવણની શોધ લુઈ પાસ્ચરે 1857માં કરી હતી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમે ક્યાં જાઓ છો? તમે દવાખાને જાઓ છો. તો જ્યારે તમે દવાખાને જાઓ છો તો ડોક્ટર તમને શું આપે છે? એન્ટીબાયોટિક્સની ગોળી આપે છે અને કેપ્સ્યુલ આપે છે, અથવા પેનિસિલિનનું ઇન્જેક્શન પણ આપે છે. એ ઔષધનો સ્ત્રોત છે જેમાં સૂક્ષ્મજીવ દ્વારા બનાવવામાં આવે છે. હવે અહીં તમને કેટલીક ગોળી આપે છે જે એન્ટીબાયોટિક્સની ગોળી કહેવાય છે. હવે એન્ટીબાયોટિક્સ એટલે શું એની વિશે આપણે જોઈએ તો સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરતા કેટલાક પદાર્થો જે અન્ય રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અવરોધી, તેમનો નાશ કરતા અને રોગ સારવારમાં ઉપયોગી. હાલના સમયમાં બેક્ટેરિયાનો ઉપયોગ કાર્બનિક કચરાનું વિઘટન કરવામાં તથા એન્ટીબાયોટિક્સ બનાવવા માટે થાય છે. એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા કેટલાક પદાર્થો એ સૂક્ષ્મજીવોને વૃદ્ધિને અટકાવે છે અને નાશ કરે છે. એના સારવાર માટે જે એન્ટીબાયોટિક્સની ગોળી બનાવવામાં આવે છે. ડોક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિકની દવા શોધી હતી. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. પાલતુ પ્રાણી તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. તો આ પ્રમાણે કેટલીક એન્ટીબાયોટિક્સની જે ગોળીઓ જે છે એ પ્રાણીઓ,
પક્ષીઓમાં પણ એમનામાં જે સૂક્ષ્મજીવોનું સંક્રમણને રોકવા માટે એમને જે આહાર આપવામાં આવે છે એ આહારમાં આ ગોળીઓ ભેળવવામાં આવતી હોય છે, જેથી આ પ્રાણીઓ જે છે એ સૂક્ષ્મજીવોના સંક્રમણથી બચી શકે છે. બરોબર. હવે આપણે અહીં રસીની વાત કરીએ. રસી એટલે વેક્સિન. જ્યારે કોઈ રોગ એટલે કે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડવા માટે આપણું શરીર તૈયાર થાય છે. હવે આપણા શરીરમાં એવી એક એન્ટીબોડી એટલે કે ઉર્જા ઉત્પન્ન કરે છે કે જે એને આપણે એન્ટીબોડી પણ કહી શકીએ છીએ. જ્યારે નાનું બાળક હોય, બરાબર, તો એ સમય દરમિયાન એમનામાં રોગો સામે લડવાની શક્તિ હોતી નથી, તો એમને બાળપણમાં રસીઓ પણ મૂકવામાં આવતી હોય છે. હવે આ રસી શું કાર્ય કરતી હોય છે? તો આ એક એન્ટીબોડી તરીકે શરીરમાં રોગકારકોનો પ્રવેશ થાય ત્યારબાદ શરીરના પ્રતિકારક તંત્ર વડે રોગકારકોનો પ્રતિકાર કરવા ઉત્પન્ન કરતા વિશિષ્ટ પ્રોટીન અંદર દાખલ કરવામાં આવે છે. શરીરને એ સમય દરમિયાન એ યાદ રહે છે કે સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પુનઃ પ્રવેશી રહ્યા છે, તેની સામે કઈ રીતે લડવું. બરાબર. તો જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને હુમલો કરતા બેક્ટેરિયાને નષ્ટ કરી નાખે છે. એટલે કે જે સૂક્ષ્મજીવો જે છે, બેક્ટેરિયા, એ આપણા શરીરમાં દાખલ થયેલા હોય છે, તો એને નાશ કરવા માટે જે એન્ટીબોડી જે તૈયાર કરવામાં આવતી હોય છે એ બેક્ટેરિયા દ્વારા જ તૈયાર કરવામાં આવતી હોય છે. એટલે કે આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરતી હોય છે. ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, શીતળા, કમળો જેવી રોગો પણ આપણે રસી દ્વારા અટકાવી શકાય છે. નાના બાળકોને રોગો સામે રક્ષણ આપવા રસી એટલે કે વેક્સિન ઉપયોગમાં લેવાય છે. કોલેરા, ક્ષય, શીતળા, કમળો, પોલિયો, ડિક્વેરિયા જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. બીસીજી રસી ક્ષય રોગો સામે રક્ષણ આપે છે. શીતળા જેવા ભયંકર રોગને રસી દ્વારા લગભગ નાબૂદ કરી શકાયો છે. હાલમાં પોલિયો અભિયાન દ્વારા પોલિયો પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી રસીનું ઉત્પાદન સૂક્ષ્મજીવોમાંથી જ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે. પર્યાવરણનું શુદ્ધિકરણ. આ પર્યાવરણના શુદ્ધિકરણમાં પણ સૂક્ષ્મજીવો ખૂબ ઉપયોગમાં આવે છે. કેટલીક વાર તમે જમીન પર સડતી વનસ્પતિ અથવા મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે, તો કેટલાક સમય પછી એ લુપ્ત પણ થઈ જાય છે. તો આપણને કઈ રીતે થાય છે? માની લો કે તમે કેળું ખાધું છે અને કેળા ખાઈને તમે એની છાલને રસ્તા ઉપર, રોડ પર તમે નાખી દો છો, એટલે કે આમ તેમ જમીન ઉપર તમે નાખી દો છો. 2-3 દિવસ પછી તમે ત્યાં જઈને જોશો તો એ કેળાની છાલ લુપ્ત થઈ ગયેલી જોવા મળે છે. હા, આપણને ખબર છે કે એ કાર્બનિક કચરો કહેવાય છે. હવે જ્યારે પણ આ પદાર્થ લુપ્ત થઈ જાય છે એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ સૂક્ષ્મજીવો વનસ્પતિના કે કોઈ પણ ફળના છાલ કે જે મૃત જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ એક મુખ્ય કારણ છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે તમે કેળાની છાલ તમે જમીન ઉપર નાખી દીધી છે, તો એને ફરીથી પાછા કોઈ વનસ્પતિ અથવા કોઈ પ્રાણી એને ફરી પાછા ઉપયોગમાં લેશે.
આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને આપણે શુદ્ધ કરી શકીએ છીએ. હાનિકારક સૂક્ષ્મજીવો. અત્યાર સુધી આપણે જે સૂક્ષ્મજીવોની વાત કરતા હતા એ આપણા મિત્ર તરીકે હતા. હવે જે સૂક્ષ્મજીવોની આપણે વાત કરીશું એ આપણા શત્રુઓ હશે. એટલે કે આપણને એ નુકસાન પહોંચાડે છે. તો કઈ રીતે નુકસાન પહોંચાડે છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. ખાસ યાદ રાખજો, રોગકારક સૂક્ષ્મજીવો કોને કહેવાય છે? તો વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય કે જેમનામાં રોગ ઉત્પન્ન થાય છે, એટલે કે રોગ ઉત્પન્ન કરનારા જે સૂક્ષ્મજીવો છે એમને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. આવા સૂક્ષ્મજીવો શું બગાડે છે? તો આવા સૂક્ષ્મજીવો ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે. એટલે કે આપણા ખોરાકને પણ નુકસાન પહોંચાડે છે, આપણા કપડાં જે છે કપડાને પણ નુકસાન પહોંચાડે છે. ઘણીવાર તમે જોયા હશે કે આપણા કપડા ઉપર ધબ્બા પડી જાય છે, કાળા ડાઘા પડી જાય છે. એ શેના કારણે? તો એ જે છે એ ફૂગના કારણે. કારણ કે આપણા જે કપડાં જે છે એ ભીની જગ્યાએ હોય તો એના પર ફૂગ ઝડપથી આવી જાય છે. એવી રીતે ચામડાની વસ્તુઓ પર પણ ફૂગ લાગી જતી તમને જોવા મળે છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો. રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મ જીવોને રોગકારક સૂક્ષ્મ જીવો કહે છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, પીવાના પાણીમાંથી અથવા ખોરાક દ્વારા પણ શરીરમાં પ્રવેશ કરે છે. તો કેટલાક એવા જે સજીવ હોય છે કે જેમના દ્વારા જે રોગો થાય છે કે જેમાં એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં પણ હવા દ્વારા, પાણી દ્વારા અને ખોરાક દ્વારા, એટલે કે કોઈ પણ ભૌતિક સંપર્ક દ્વારા પણ એ સંક્રમણ લાગી શકે છે, એટલે કે ચેપ લાગી શકે છે. તો આવા જે ચેપ લાગે છે એમને આપણે ચેપી રોગો કહીશું. એટલે કે કેટલાક ચેપી રોગો એવા હોય છે કે જે હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક દ્વારા અથવા કોઈ વસ્તુના સંપર્કમાં આવીએ છીએ તો એ આપણા શરીર સાથે ચોંટી જતી હોય છે. અને જ્યારે પણ આપણે હવા લઈએ છીએ કે પાણી પીએ છીએ કે ખોરાક લઈએ છીએ એ સમય દરમિયાન એ જે સજીવ જે છે એ સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરમાં દાખલ થાય છે. એના કારણે કેટલાક રોગો થાય છે. તો ઉદાહરણ તરીકે કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય એ ચેપી રોગો છે. અહીં કેટલાક સૂક્ષ્મજીવો જે છે એ ચેપી રોગોની સાથે સાથે વાહક તરીકે પણ કાર્ય કરતા હોય છે. તો કેટલાક જીવજંતુઓ તથા પ્રાણીઓ એવા પણ હોય છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે. ઘરમાખી, તમે ઘરમાખી જોઈ હશે તો આ ઘરમાખી તેનું ઉદાહરણ છે. માખી કચરા અને મળ પર બેસે ત્યારે રોગકારક સૂક્ષ્મજીવો તેના શરીર પર ચોંટી જાય છે. જ્યારે માખી ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે આવા સૂક્ષ્મજીવોનું સ્થળાંતર સંભવ બને છે. જે પણ વ્યક્તિ આવા દૂષિત ખોરાકને જ્યારે ખાય છે ત્યારે તેમની બીમાર પડવાની સંભાવના વધી જતી હોય છે. એટલે સલાહ પણ આપવામાં આવે છે ને કે ખોરાકને હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનો ટાળવો જોઈએ. માદા એનોફિલિસ મચ્છર કરડવાથી આપણને મેલેરિયા થાય છે. એટલે કે જે માદા એનોફિલિસ મચ્છર એ પરોપજીવી એટલે કે પ્લાઝ્મોડિયમનો વાહક છે. એ જ રીતે માદા એડિસ મચ્છર દ્વારા ડેન્ગ્યુ થાય છે અને માદા એડિસ મચ્છર એ ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે. માદા એડિસ મચ્છર દ્વારા ડેન્ગ્યુ થાય છે. મેલેરિયા અથવા ડેન્ગ્યુનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ? તો બધા મચ્છર પાણીમાં પ્રજનન કરે છે. આપણે કુલર, પૈડા તેમજ
ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા દઈએ નહીં. આપણી આસપાસના સ્થાનોએ સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એટલે આપણી આસપાસ જ્યાં પણ તમને જે ગાડીના જે પેડા હોય કે પછી કુલર હોય કે જ્યાં પાણી ભેગું થતું તમને જોવા મળે છે, તો ત્યાં આપણે એને ભેગું થવા દઈશું નહીં અને આપણે સ્વચ્છ રાખીશું, જેથી કરીને આ મચ્છરો પાણીમાં પ્રજનન કરે નહીં અને ઈંડા મૂકે નહીં. હવે પ્રજનન ના કરે એટલે બીજા અન્ય મચ્છરો ઉત્પન્ન થાય નહીં, કારણ કે આ મચ્છરો જે છે એ તમને જે પાણી જે ભરેલા હોય, જેમ કે કુલરમાં, પછી ફૂલદાની હોય છે, પછી ગાડીના ટાયરો હોય છે કે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુમાં જ્યારે પાણી એકઠું થયેલું હોય છે, તો ત્યાં આવીને એ પોતાના ઈંડા જે મૂકે જે છે અને અન્ય જે નવા સજીવને ઉત્પન્ન કરે છે. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય કે વનસ્પતિમાં જ રોગના કારક નથી, પણ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગકારક છે. આ રોગો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરી તેને નિયંત્રણમાં પણ લાવી શકાય છે. એટલે કે અહીં કેટલાક જે સૂક્ષ્મજીવો છે જે આપણા ધાન્ય પાકો હોય છે, જેમ કે ઘઉં, ડાંગર હોય છે, બરાબર, મકાઈ હોય છે, બાજરી હોય છે, કે એમાં આજકાલ તમે જોઈ શકો છો કે એમાં ઘણા એવા રોગો લાગુ પડતા હોય છે, બરાબર. તો હવે કેટલાક ફળફળાદી હોય છે એમાં પણ કેટલાક રોગો લાગી જતા હોય છે અને પાકને નુકસાન પહોંચાડે છે અને પાકનું ઉત્પાદન છે એ ઘટાડી નાખે છે. એટલે કે પાક ઉત્પાદન જે પ્રમાણમાં આપણને જોઈએ એ પ્રમાણમાં થતો નથી અને એને ખૂબ નુકસાન પહોંચાડે છે. તો આપણે એનું નિયંત્રણ લાવવા માટે કેટલાક બજારમાં રસાયણો જે ઉપલબ્ધ હોય છે, હવે એ રસાયણોનો ઉપયોગ કરીને તેને આપણે નિયંત્રણમાં પણ લાવી શકીએ છીએ. એટલે કે આ રસાયણોને આપણે આ જે ઘઉં, ડાંગર, શેરડી, સંતરા, સફરજન જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ ઉપર આ રસાયણોનો ઉપયોગ કરી એનો છંટકાવ કરવો જોઈએ. ફૂડ પોઈઝનિંગ. ફૂડ પોઈઝનિંગ એટલે શું? તો ફૂડ પોઈઝનિંગ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલ ખોરાકને ખાવાથી થાય છે. કેટલીક વાર તમે એવા ખોરાક ખાઓ છો કે જે ખોરાક ખાવાથી તમને તમે બીમાર પડી જાઓ છો. એટલે કે ઘણીવાર આપણને પેટમાં દુખે છે, વોમિટ થતી હોય છે, બરાબર. તો કેટલીક વાર ઝાડા પણ થઈ જાય છે. તો આવા ફૂડ પોઈઝનિંગ જે ખોરાક હોય છે એ ખોરાકને ખાવાથી થાય છે. હવે આ ફૂડ પોઈઝનિંગ એટલે શું? તો આપણા ખોરાક પર પેદા થતા સૂક્ષ્મજીવો કેટલીક વાર ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે, જે ખોરાકને ઝેરી બનાવે છે. કેટલીક વાર એવા ખોરાક હોય છે કે જે ખોરાક જે છે જે દૂષિત હોય છે, એટલે કે એના ઉપર માખીઓ આવીને બેસી જતી હોય છે. તો એના ઉપર કેટલાક પદાર્થ એવા જે એકઠા થતા હોય છે કે જે ઝેરી હોય છે, જેનો આહાર તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ અને ઉપયોગમાં લીધા પછી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે અને ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ જાય છે. આથી આપણે ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. હવે આપણે કેટલાક ખોરાક એવા હોય છે કે જેની જાળવણી કરવી જોઈએ. આપણે એવા પણ કેટલાક ખોરાક એવા ઘરમાં રાખીએ છીએ કે જે ઘણા લાંબા સમય સુધી એનો આપણે જાળવણી કરી શકીએ છીએ. તો એની કેટલીક પદ્ધતિઓ છે. ખાદ્ય પદાર્થની જાળવણીની પદ્ધતિઓ, જેમ કે રાસાયણિક પદ્ધતિ, મીઠા દ્વારા જાળવણી, શર્કરાની મદદથી જાળવણી, તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. અહીં રાસાયણિક પદ્ધતિ એટલે કે રાસાયણિક પદ્ધતિ દ્વારા કઈ રીતે આપણે જાળવણી કરી શકીએ છીએ? તો કેટલાક સૂક્ષ્મજીવો છે
એ કોઈ પણ આહાર હોય, કોઈ પણ ખોરાક હોય છે, એમાં તરત જ આવીને ત્યાં એટલે કે ઉમેરો થતો હોય છે. તો આવા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ આપણે અટકાવવી હોય તો એ જે આહાર જે છે એમાં આપણે મીઠું અને ખાદ્ય તેલનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે સજીવોની જે વૃદ્ધિઓને અટકાવવું હોય તો આપણે મીઠું અને ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે છે. અથાણાની વાત કરીએ તો અથાણામાં સૂક્ષ્મજીવોના આક્રમણને અટકાવવા માટે આપણે મીઠું અને એસિડ જાળવણીકારક પદાર્થો ઉમેરવામાં આવે છે. હવે આ કેટલાક જાળવણીકારક પદાર્થો હોય છે કે જે તમે એનો ક્યારેક જે પાવડર જે હોય છે એને પણ આપણે નાખી શકીએ છીએ. તો જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટર્સ એટલે કે સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. એ ફળોના જામ તથા રસને પણ બગાડતા અટકાવે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે જે કેરીના રસ હોય છે, અન્ય ફળોના રસ હોય છે, એ ઘણા લાંબા સમય સુધી તમને બજારમાં ઉપલબ્ધ જોવા મળે છે. તો એ રસોની અંદર આવા કેટલાક રસાયણો ઉમેરવામાં આવતા હોય છે, જેથી કરીને આવા રસ જે છે એ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહી શકે છે અને એ રસને નુકસાન પહોંચે નહીં. એટલે કે આવા પદાર્થોમાં સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જેવા જાળવણીકારક પદાર્થો ઉમેરવામાં આવતા હોય છે. મીઠા દ્વારા જાળવણી. લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. તમે ક્યારેક જોયું હશે કે જે કેટલાક એવા માંસ હોય છે કે ઘણા સમય સુધી એની જાળવણી કરવામાં આવતી હોય છે. તો એમાં શેનો ઉપયોગ કરવામાં આવતો હોય? એમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવી હોય એટલે કે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. મીઠાનો ઉપયોગ આમળા, કાચી કેરી તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. શર્કરાની મદદથી જાળવણી. કેટલાક ફળો હોય છે જેમ કે જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા એટલે કે ખાંડ વડે કરવામાં આવે છે. જેમાં શું થાય છે કે જે શર્કરા હોય છે એ શર્કરા એ જે ભેજ અંદર લાગે છે એનું પ્રમાણને ઘટાડે છે. આ કારણસર કોઈ પણ જે ફળ હોય, જામ, જેલી, એ ખોરાકને દૂષિત થતા બેક્ટેરિયાની વૃદ્ધિને એ અટકાવે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે. એ આપણે અગાઉ પણ જોઈ ગયા કે તેલનો ઉપયોગ ક્યાં થાય છે. એટલે કે જ્યારે અથાણું હોય છે એ અથાણાની અંદર મીઠાનો પણ ઉપયોગ થતો હોય છે, પરંતુ સાથે સાથે એની ઉપર તેલ પણ નાખવામાં આવતું હોય છે. હવે આ તેલ જે છે એ અથાણાને બગાડતું અટકાવે છે, બરાબર. કારણ કે બેક્ટેરિયા આવા વાતાવરણમાં જીવી શકતા નથી. એટલે કે તમારે બેક્ટેરિયાને અટકાવવું હોય તો અંદર તેલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કેમ? કારણ કે તેલમાં બેક્ટેરિયા જીવી શકતા નથી. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. કેટલીક વાર આપણે ઘરમાં દૂધ હોય છે એ દૂધને ગરમ કરતા હોય છે. શા માટે આપણે દૂધને ગરમ કરીએ છીએ? તમને ખબર છે? હા, તો દૂધને આપણે ઉપયોગમાં લેતા પહેલા તેને ગરમ કરવામાં આવે છે. આમ કેમ? તો જો દૂધને ગરમ કરીએ તો એમાં રહેલા કેટલાક સૂક્ષ્મ જીવો નષ્ટ થઈ જાય છે અને આ પ્રકારે આપણે ખોરાકને એ જે રેફ્રિજરેટર હોય છે એમાં મૂકી દઈએ છે. કારણ કે સૂક્ષ્મજીવો છે એ નીચું તાપમાને સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે. પેસ્ચ્યુરાઇઝેશન. હવે પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? તો ઘણીવાર કે જે દૂધ ડેરી હોય છે કે જ્યાં દૂધને ફિલ્ટર કરી દેવામાં એટલે કે દૂધનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, પરંતુ ત્યાં અમુક તાપમાન હોય છે. એ તાપમાને અમુક સેકન્ડ માટે એમને ગરમ કરવામાં આવે છે અને પછી એને તરત ઠંડુ પાડીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. અહીં તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતના દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવી રહી છે અને પછી તરત જ એને ઠંડુ કરીને એને સંગ્રહ પણ કરી દેવામાં આવે છે. આ જે પેસ્ચ્યુરાઇઝેશન જે છે એની શોધ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. એટલે કે શું કે દૂધને ગરમ કર્યા વગર પણ આપણે વાપરી શકીએ છીએ. તો કેટલાક પદાર્થો એવા હોય છે કે જેને આપણે સંગ્રહ કરીએ છીએ અને પેકિંગ પણ કરીએ છીએ. જેમ કે હાલના સમયમાં આપણે જોઈએ છે કે જે સૂક્ષ્મજીવોના આક્રમણથી બચવા માટે કેટલાક એવી શાકભાજી હોય છે, સૂકો મેવો પણ હોય છે કે જે સૂકું હોય છે કે એને હવા ચુસ્ત હવા ન જઈ શકે એવી રીતે એકદમ હવા ચુસ્ત બંધ કરીને પેકેટમાં વેચવામાં આવે છે. કારણ કે જો હવા દ્વારા જ બેક્ટેરિયા જે છે એ કોઈ પણ ખોરાક હોય એની અંદર પ્રવેશ કરે છે અને એ ખોરાક ખાવાથી આપણું શરીરને નુકસાન થાય છે. જેથી જો હવાને રોકવામાં આવે તો એ સૂકો મેવો હોય કે શાકભાજી હોય એ સૂક્ષ્મ જીવોથી એમને આપણે બચાવી શકીએ છીએ. નાઇટ્રોજન સ્થાપન. હવે આ જે નાઇટ્રોજન સ્થાપન જે છે એમાં શું હોય છે, તો નાઇટ્રોજન સ્થાપનમાં હવામાં કેટલાક સૂક્ષ્મજીવો હોય છે. જેમાં નાઇટ્રોજન ચક્રની વાત કરીએ તો વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ હોય છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને તેને નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત કરે છે. અહીં રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિમ્બિક્યુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનના સ્થાપનમાં પણ મદદ કરે છે. પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનને સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એનાબીના તથા નોસ્ટોક નામની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરિત કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનના સંશ્લેષણમાં પણ થાય છે. વનસ્પતિ ઉપર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ અચળ જળવાઈ રહે છે. આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલે છે. આભાર.